આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વસનારા માણસ છીએ. આમ તો વર્ષે એકવાર સોમનાથ મહાદેવમાં હાજરી લગાવવી જોઈએ ને. આમાં ઘણા મહાદેવના ભક્તો દર વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવનું દર્શન કરતા હોય છે. પણ દર વર્ષે તો નહીં, પણ જિંદગીમાં એકવાર તો સોમનાથ મહાદેવનું દર્શન કરીએ, જેથી કરીને આપણો જન્મ સફળ થઈ જાય. સફલમ જીવિતમ. જ્યોતિર્લિંગોની યાત્રા ભલે આપણે ન કરી હોય, પણ કમ સે કમ જ્યોતિર્લિંગોના નામ તો કંઠસ્થ હોય ને. રોજ સવારમાં, સાંજે, જ્યારે પણ આપને અનુકૂળ હોય ત્યારે જ્યોતિર્લિંગને યાદ કરો. હૃદયમાં જ્ઞાન રૂપે પ્રકાશ થશે, દીર્ઘ દ્રષ્ટિ પ્રાપ્ત થશે, દૂર દ્રષ્ટિ પ્રાપ્ત થશે, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે. જ્યોતિર્નો અર્થ થાય પ્રકાશ, અંજવાળો. જ્ઞાન રૂપે પ્રકાશ આપનારા પરમાત્મા છે. અને સોમનાથ મહાદેવ તો આપણા માટે પાવર હાઉસ કહેવાય. જ્યારે જીવનમાં હતાશા, નિરાશા, ઉદાસીનતા, તણાવગ્રસ્ત જીવન, આજકાલ ડિપ્રેશન વધી રહ્યું છે. તણાવગ્રસ્ત જીવન કોઈ જગ્યાએ હોરવે નહીં, ગમે નહીં, ગોઠે નહીં, એ સમય એક સોમનાથ આંટો મારી આવો, તમને દુનિયા જીવવા જેવી લાગશે. એ આપણું સોમનાથ મહાદેવ છે, એ આપણું જ્યોતિર્લિંગ છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે. સાથે બોલવાનો પ્રયાસ કરજો. આપની થોડી સી આપના મુખમાંથી નીકળેલી ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવી અપેક્ષા સાથે આપ સૌ સાથે બોલો તેવી પ્રાર્થના. અને જો ન બોલતા આવડે તો ગભરાવું નહીં, ઓઠ ફફડાવા, લિપ મોમેન્ટ કરવી. ઓઠ ફફડાવતું આવડે જ. આइए भाव से और आदर के साथ. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनं पूजन्या महाकालं ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतु बन्धेतु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं तटे हिमालये तु कैलासं घोषणेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन सप्तजन्मं कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति. જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગોને યાદ કરે છે તે મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. કેટલી સરળ વાત છે, જો તો ખરા. એટલું તો કરી શકીએ ને આપણે. ભલે પ્રાતકાલ ભગવાન મહાદેવને યાદ ન કરી શકો, મધ્યાહને ભગવાન મહાદેવને યાદ ન કરી શકો, સંધ્યા સમય તો ભૂલા વગર મહાદેવને યાદ કરવા જોઈએ. જે મનુષ્ય સંધ્યા સમયે ભગવાન મહાદેવને યાદ કરે છે તેની જીવનની સંધ્યા મંગલમય બને છે. જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા, બુઢાપો. દરેક માણસના જીવનમાં સંધ્યા આવવાની છે.
ઘણા વૃદ્ધાશ્રમનું નામ હોય છે સંધ્યા આશ્રમ. જર્જરિત થવાનું છે શરીર, આજ નહીં તો કાલ, હર કોઈ વ્યક્તિના જીવનમાં. તેથી વૃદ્ધાવસ્થા જેને મંગલમય બનાવવું હોય તેને સંધ્યા સમયે જીવનના એક કાર્યોને કરોડો કરોડો કામ છોડી ભગવાન મહાદેવનું દર્શન કરવા માટે શિવાલય જવું જોઈએ. કોઈ ગામ એવું નથી જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય નથી. પણ ઘણા માણસોને આત્મકલ્યાણ કરતા વિશેષ અનેક કામો હોય છે. આત્મકલ્યાણની તેને કોઈ પડી જ નથી, જે થવું હોય થાય. જે ઝેર પીને મરી જાય તેને આત્મઘાતી તો કહેવાય, પણ ખરેખર આત્મકલ્યાણ માટે કોઈ કામ નથી કરતો, કોઈ સત્પ્રવૃત્તિ સત્કાર્ય નથી કરતો, તેને આત્મઘાતી કહ્યો છે. એ પોતાની હત્યા કરનારો માણસ છે. જે સત્કર્મ નથી કરતો, એ પુણ્યકર્મ નથી કરતો, સેવા નથી કરતો, યજ્ઞ નથી કરતો, પૂજા અર્ચન નથી કરતો, ભગવાનનું દર્શન નથી કરતો, સજ્જનોની પ્રશંસા નથી કરતો, બ્રાહ્મણોને વંદન નથી કરતો, સાધુ સંતોની આમન્ય નથી રાખતો, એ મનુષ્ય આત્મઘાતી છે. એ જીવતો હોય તો પણ તેને મરેલો સમજવો. આપણા દરેકના ગામમાં ભગવાન મહાદેવ બિરાજે છે અને શંકર ભગવાન 24 કલાક તમારી રાહ જુએ છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવજીનું દર્શન કરવા માટે જઈ શકે છે. ક્યાં ભગવાન મહાદેવ એમ કહે છે કે તમે પ્રાતકાલે જાઓ ને બ્રહ્મ મુહૂર્તમાં આવો ને મધ્યાહન આવો? કોઈ પણ સમય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય ભગવાન શિવજીના દરબારમાં જઈ શકે છે. કષ્ટભંજન મહાદેવ, દુઃખભંજન મહાદેવ, ભીડભંજન મહાદેવ. ભગવાન રાહ જોવે છે. એક વાર તો મારી પાસે આવો, હું તમારી ભાગ્ય રેખા બદલી શકું છું. એ ભગવાન મહાદેવ છે. આમાંથી અનેક મહાદેવના ભક્તો રોજ શિવાલય જતા હશે અને ભગવાન શિવનું દર્શન કરતા હશે. તેથી ભલે બ્રહ્મુહૂર્તમાં મધ્યાહને ભગવાન મહાદેવને યાદ ન કરી શકો, પણ સંધ્યા સમય તો શિવને યાદ કરવા જોઈએ. સંધ્યા એટલે સૂર્યાસ્ત થવાનો છે, ઘનઘોર અંધકાર મળવાનો છે. અંધકારમાં જ્યોતિની જરૂર પડશે. આંખ બંધ થાય અંધકાર, અંધકારમાં જ્યોતિ આપનારો શિવ, શિવ જ્યોતિ છે, શિવ પ્રકાશ છે. તેથી સંધ્યા સમયે જીવનના હજારોની કરોડોની દરેક કાર્યો છોડી સંધ્યા સમયે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવને યાદ કરવા. જીવનના દરેક કષ્ટ અને દુઃખમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. જન્મ મૃત્યુ જરા, અરે હૃદયથી જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે ને તેને જીવનમાં વૃદ્ધાવસ્થા પણ ન આવે. એ મહાદેવ છે. તેનું શરીર જર્જરિત ન થાય, એ શંકર ભગવાન છે. પણ ભારત દેશના દુર્ભાગ્ય કહો, ભાગ્ય કહો, જે કાંઈ કહો તે અનેક વિચારધારાઓએ ભગવાન મહાદેવની પરંપરાને ઘણી બધી ડેમેજ કરી છે. શિવાલયો સુમસામ થયા. એક યુગ હતો, દરેક વ્યક્તિ શિવાલય જતો હતો, ભગવાન મહાદેવનું દર્શન કરતો હતો. શિવ પ્રત્યેથી સમાજમાં ગલતફહેમી ઊભી થઈ, ખોટી વાતો મહાદેવ પ્રત્યે કરવામાં આવી અને લોકોને શિવ ભક્તિથી વંચિત કરવામાં આવ્યા છે. અને કોઈ પણ મનુષ્ય મહાદેવનો ભક્ત હોય અને શિવ ભક્તિથી વંચિત કરવો, તેની હત્યા કરવાનું પાપ લાગે છે. જીવની યાત્રા શિવ સુધીની છે. તેથી જીવનના કાર્યો છોડીને ભગવાન મહાદેવના શિવાલય દર્શન કરવા જવું જોઈએ. ભલે 12 જ્યોતિર્લિંગોની યાત્રા ન કરીએ, પણ આપણા ગામમાં તો જ્યોતિ સ્વરૂપ ભગવાન મહાદેવ બિરાજે છે ને. શિવ આપણા જીવનનો આધાર છે, શિવ આપણા જીવનનું મૂળ છે, શિવ આપણો પ્રારંભ છે, શિવ આપણો મધ્ય છે, શિવ આપણો અંત છે, શિવ આપણો આપણા માટે આનંદ છે. એ મહાદેવ છે. ભગવાન મહાદેવના અનેક જ્યોતિ સ્વરૂપો છે. શિવજીના જ્યોતિર્લિંગોનું અદ્ભુત, અમે તો હર વર્ષે ભગવાન મહાદેવના સાનિધ્યમાં જ્યોતિર્લિંગોમાં અસંખ્ય શ્રોતાઓના સંગ જ્યોતિર્લિંગોમાં ભગવાન મહાદેવની કથાનું ગાયન કરીએ. અને જ્યારે જ્યોતિર્લિંગોમાં જાય ત્યારે વિશેષ પ્રકારે લિંગાવલી. અને કેદારેશ્વર મહાદેવ કઠિન, પણ એકવાર અમે ત્યાં ભગવાન મહાદેવની કથાનું આયોજન કરેલું હતું, કારણ અનેક શ્રોતાઓ સાથે. પણ બીજે દિવસે જ લોકો અડધા તો નીચે ઉતરી ગયા, કારણ કે કેદારેશ્વર મહાદેવ ત્યાં 7 દિવસ 9 દિવસ રોકાવું એ બહુ કપરું છે, અઘરું છે. દિવસ તો નીકળી જાય, પણ રાત્રિના સમયમાં શ્વાસ લેવાની થોડી તકલીફ પડે છે. એ કેદારેશ્વર છે. અને કેદારેશ્વર એક નથી, પંચકેદાર છે. પંચકેદાર. ભલે હિમાલય પહાડના લોકો એમ કહે છે કે આ બધા જ મંદિરો છે ને, આપણે એમ કહીએ કે આ મંદિરો 5 પાંડવોએ બનાવ્યા છે, પણ પહાડના લોકો એમ કહે કે નહીં, 5 પાંડવો નથી બન્યા, આ બધા જ મંદિરો દેવતાઓ નિર્મિત છે.
અમે 1 વર્ષ પહેલા કેદારેશ્વર મહાદેવ કથાનું ગાયન કરવાનું હતું, પણ અમારા જજમાન થોડી સ્થિતિ, આમ શારીરિક સ્થિતિ થોડીક યોગ્ય નહીં હતી, તેથી અમે ઉખી મઠમાં કથા કરી. ઉખી મઠમાં જ્યારે કેદાર બંધ થાય ત્યારે તેની કેદારેશ્વર મહાદેવની પૂજા ઉખી મઠમાં કરવામાં આવે. ઉખી મઠ એટલે સાચું નામ ઉષા મઠ, અનિરુદ્ધ અને ઉષાના વિવાહ સ્થાન, જ્યાં માનધાતાની તપસ્થલી છે. ઓમકારેશ્વર મહાદેવ, ભગવાન મહાદેવ ત્યાં બિરાજે છે. ભૈરવજી છે, અતિ સુંદર દિવ્ય સ્થાન છે. ઉખી મઠમાં કથાનું ગાયન કરેલું હતું. અને કેદારેશ્વર મહાદેવના પૂજારીના ઘરે જ અમારું નિવાસસ્થાન હતું. ત્યાંથી મને એક પ્રસાદ મળેલો, કેદારમ મધ્યમ તુંગમ રુદ્રાલયમ કલ્પમ. આ પંચ કેદાર છે. ભાવ से सुनिए, आदर के साथ सुनिए. केदारम मध्यम तुंगम. આ પંચ કેદારની વંદના છે. ભગવાન મહાદેવને યાદ કરવાથી આ જીવની કોઈ સંસારમાં ફરિયાદ નહીં રહે. એ મહાદેવ છે. કેદારમ केदारम मध्यम तुंगम तथा रुद्रालयम प्रियम कल्पम च महादेवी सर्व पाप प्रणाशनम सर्व ભગવાન શિવ એક એવા દેવ, જીવનના દરેક પાપોમાંથી મહાદેવ મુક્ત કરનાર છે. એ શિવ છે. અરે શિવ મહાપડ ગ્રંથમાં સ્વયં બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, ભગવાન શિવજીના એક નામમાં એટલું સામર્થ્ય છે કે એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. એટલા આનંદ પાપોમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવ છે. તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતિ તે. સંસારમાંથી તારનારું ભગવાન શિવનું નામ છે. શિવનામ કુંઠારણે વિનાશમ જાય તે ધ્રુવ. જળમાંથી ઉખેડી ફેંકી દે પાપને. પાપ થયું તો થયું ભાઈ, શું થયું? એમાં કઈ ગભરાવાની થોડી જરૂર છે. થયું તો થયું. હવે નવા નવા પાપ નહીં કરીએ. ભગવાનની સાથે કરાર કરી કે હવે અમે ભૂલ નહીં કરીએ, અત્યાર સુધી જે થઈ તે થઈ, અમને ક્ષમા કરો. તેથી આપણું આપણે મંગલ કરવું હોય, આપણા પરિવારનું આપણે મંગલ કરવું હોય, આ ભવને પરભવને સાર્થક કરવું હોય તો ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે ભજન કરો. ભલે કોઈ સંપ્રદાયમાં તમે હો, કોઈ પરંપરામાં હો, દરેક પરંપરા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયના આચાર્યો પણ પ્રણમ્ય છે, વંદનીય છે, તેનો વિરોધ નથી. પણ આપણો આપણે મંગલ કરવું હોય તો મહાદેવને છોડવા નહીં. ને એક વાત કહું, દુનિયાનો મોટામાં મોટો કોઈ સત્કર્મ અને પુણ્યકર્મ હોય ને, સંસારમાં કોઈ ભટકતો મનુષ્ય હોય ને, એને મહાદેવની ભક્તિનું દાન કરવું ને એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી. અનેક એવા જીવાત્માઓ સંસારમાં ભટકતા હોય છે. ભટકતો હોય, લટકતો હોય, અતૃપ્ત આત્મા હોય, દુઃખી થયેલો હોય, એને ભગવાન મહાદેવ સુધી પહોંચાડો. ભલે આપણે આવી મોટી મોટી કથાઓનું આયોજન ન કરી શકીએ, એ તો આવા પુણ્યવાન જે હોય, જનકસિંહ સાહેબ જેવા, જેની તપસ્યા હોય, એ ભવ્ય ભવ્ય દિવ્ય દિવ્ય કથાના આયોજનો કરી શકે. આપણે એ બધું ન કરીશું, પણ કમસે કમ આપણા ગામમાંથી આપણે આવતા હોય, 2 જણાને સાથે લેતા આવીએ ને તો પણ આપણને કથાનું આયોજન કરવાનું પુણ્ય મળી જાય છે. એ ભગવાનની કથાનો મહિમા છે. કથા શ્રવણ માત્રતઃ શિવલોકમ વ્રજે નરઃ. ભગવાનની કથા સાંભળવાથી મહાદેવના લોકની પ્રાપ્તિ થાય છે. એ ભગવાનની કથા છે. પંચ કેદારનો અદ્ભુત મહિમા છે. ગજે કર્ણ गजे कर्णन कल्पम तांडव रुद्रनाथम. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. मदन श्रवण कर्णम मदने मद મહેશ્વર, મધ્ય મહેશ્વર. આ પંચ કેદાર બહુ કઠિન છે. આમાંથી કોઈ ભાગ્ય જ માણસ હશે જેમને પંચ કેદારની યાત્રા કરી છે. હિમાલય પહાડ પર પંચ કેદાર છે. અદ્ભુત અને અલૌકિક જેનો મહિમા છે. नरकपति नामा तारणे तुंगनाथम. આ ધરતી ઉપરનો ઊંચામાં ઊંચો કોઈ શિવાલય હોય તો તુંગનાથ મહાદેવ છે. કેદારથી પણ કઠિન. કેદારેશ્વર મહાદેવ તો સરળ છે યાત્રા, પણ કેદારથી પણ અતિ કઠિન તુંગનાથ મહાદેવ છે.
ધરતી પર અનેક મોટા મોટા મંદિરો, અનેક વિચારધારાઓ, અનેક સંપ્રદાયોના હોઈ શકે છે, સુવર્ણથી મઢેલા મંદિરો હોઈ શકે છે ધરતી પર, પણ ગૌરવથી કહી શકાય છે કે આ ધરતીનો ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તો મારા મહાદેવનું, તુંગનાથ મહાદેવનું શિવાલય છે. એ શિવ છે, એ મહાદેવ છે. જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. ભગવાન કેદારેશ્વર મહાદેવની યાત્રા કરો. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું નિર્વાણ સ્થાન છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની વાત સમાધિ સ્થાન છે, જે અમારી પરંપરા છે. અમે લોકો 10 નામી ગિરી, પુરી, ભારતી, વાન, રણ, તીર, સાગર, સરસ્વતી 10 નામાની નમો. અમારું કામ શું છે ભાઈ? શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો અમારું કાર્ય છે. શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો નહીં, શિવ ધર્મની અવસર આવે રક્ષા પણ કરવી. આ 10 નામાનું કાર્ય છે. અવસર મળતો ક્યારેક કેદારેશ્વર. પહેલા તો કેટલું કઠિન હતું, પગદંડી હતી. હવે તો કેટલો સુંદર માર્ગ બની ગયો, કેટલો સુંદર રોડ બની ગયો છે. હમણાં સાંભળ્યું છે હવે તો હેલિકોપ્ટરની પણ યાત્રા છે. સંપન્ન માણસોએ જવું જોઈએ કેદારેશ્વર મહાદેવ. હવે તો સાંભળ્યું છે કે સરકારશ્રીએ પરમિશન આપી છે, રોપવેની પણ વ્યવસ્થા થવાની છે. રોપવે એટલે ઉડન ખટોલા. આટલી સરળ યાત્રા બની જશે. અને બધા તીર્થોનું કાંઈ નું કાંઈ સુંદર ડેવલપિંગ થવા લાગ્યું છે. 2009 જ્યારે કાશી વિશ્વનાથ મહાદેવ કથા કરવા ગયો હતો, અમારું કાશી વિશ્વનાથ 40 ફૂટમાં હતું. અત્યારે વર્તમાનમાં 400 ફૂટમાં કાશી વિશ્વનાથ મહાદેવ છે. આટલી દિવ્યતા, આટલી ભવ્યતા છે. તીર્થોમાં કઈ હલન ચલન થઈ રહ્યું છે, તીર્થોમાં કઈ નવનીકરણ થઈ રહ્યું છે. આપણા માટે ઉત્સાહ અને ગૌરવની વાત છે. કાંઈ સારું થઈ રહ્યું છે. કેદાર લિંગમ ચૌદાર લિંગમ, કેદારલિંગમ ચૌદારલિંગમ. એ કેદારેશ્વર મહાદેવ. શ્રી શૂલપાણી ભવદુઃખભાજમ. ભવના દુઃખમાંથી મુક્ત કરનારા ભગવાન કેદારેશ્વર મહાદેવ છે. કેદાર પીઠે શુર પૂજિતાત્મા. દેવતાઓથી પૂજિત ભગવાન કેદારેશ્વર મહાદેવ. કેદારનાથમ મનઃ સ્મરામિ. કેદારનાથમ હૃદય સ્મરામિ. એ ભગવાન કેદારનાથ છે. અવસર મળે તો શરીર તમારું સશક્ત હોય, શરીર બરોબર ચાલતું હોય તો વહેલી તકે કેદારેશ્વર મહાદેવની યાત્રા કરી લે. પછી સૂરજ ઢળે ને પછી કાંઈ ન થાય. આપણી પાસે સંપૂર્ણ શરીર તંદુરસ્ત છે, સશક્ત છીએ. આપણે આવા કઠિન યાત્રાઓ કરી લેવી જોઈએ. બાકી એકવાર શરીર જર્જરિત થાય પછી કાંઈ થતું નથી. આપણો પલંગ હોય ને, ત્યાંથી ઘરનો દરવાજો 1 યોજન દૂર લાગે અને બુઢાપો કહેવાય, અને વૃદ્ધાવસ્થા કહેવાય છે. સુવાનો પલંગ હોય ત્યાંથી આપણો ઘરનો દરવાજો 1 યોજન દૂર લાગે અને વૃદ્ધાવસ્થા કહેવાય. અને દરેકના જીવનમાં એ અવસર આવે છે. પણ એટલું યાદ રાખજો, જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે એના જીવનમાં કોઈ વૃદ્ધાવસ્થા ના આવે. અંત સુધી એ થનક થનગમતો રહે, આહલાદિત આનંદિત રહે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એ શિવ છે, એ મહાદેવ છે. હર મહાદેવ.
પૃથ્વી યાની લિંગાની. બ્રહ્મા નારદને કહે છે, નારદ આખી પૃથ્વી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. તીર્થે તીર્થે શુભાની. આપણા ભારતનું કોઈ તીર્થ એવું નથી કે તીર્થની અંદર ભગવાન મહાદેવ ન હોય. અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવામાં આવે જ્યારે ત્યાં મહાદેવ બેઠા છે. મહાદેવ વગર કોઈ તીર્થ નથી. અને પુરાણને ધર્મ પુરાણ ત્યારે કહેવામાં આવે, પુરાણમાં મહાદેવનો મહિમા હોવો જોઈએ. જ્યારે મહાદેવનો મહિમા હોય છે ત્યારે તેને ધર્મ પુરાણ કહેવાય છે. શાસ્ત્રને ધર્મશાસ્ત્ર ત્યારે કહેવાય છે શાસ્ત્રમાં મહાદેવનો મહિમા હોય છે. તેથી એક પણ પુરાણ આપણું એવું નથી, એક પણ આપણો શાસ્ત્ર એવું નથી જેની અંદર ભગવાન મહાદેવનો મહિમા ન હોય. રામચરિત માનસની રચના કરી તુલસીદાસજીએ ભગવાન મહાદેવનો મહિમા ભરપૂર ગાયો છે. શિવ વગર બધું જ અધૂરું છે. તીર્થે તીર્થે મહાદેવ. પંકજભાઈ રાવલે કહ્યું, ડોક્ટર પંકજભાઈએ કહ્યું કે 18 પુરાણમાંથી 10 પુરાણ તો મહાદેવ એકલા રોકીને બેઠા છે. કેટલી મોટી વાત, તમે વિચાર તો કરો. તો મહાદેવને સમજવા માટે 10 પુરાણનું તો અધ્યયન કરવું પડે ત્યારે થાય. હવે આટલું જ મોટું જીવન ન હોય માણસનું. અનંત મહિમા, આદિ અનાદિ ભગવાન શિવ છે. સંખ્યા ન વિદ્યતે. કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ધરતી પર છે તેની કોઈ ગણતરી કરી શકું નથી. બ્રહ્મા સ્વયં બોલે છે, હે નારદ, હે નારદ, સર્વેષાં શિવલિંગાનાં. દરેક જગ્યાએ ભગવાન મહાદેવજી બિરાજે છે. પૃથ્વ્યામ યાની લિંગાની. તીર્થે તીર્થે હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પૃથ્વ્યાં યાની લિંગાની તીર્થે તીર્થે શુભાની. દરેક લિંગોમાં ભગવાન મહાદેવ છે. અન્યત્ર વાસ્તરેયાની પ્રસિદ્ધાની સ્થિતાની. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ પ્રસિદ્ધ નથી, હે ને? કहीं પહાડો ઉપર, કहीं ગુફાઓની અંદર, કहीं પહાડોની કંદરાઓમાં, નગરે નગરે તો ભગવાન મહાદેવ છે જ.
ભારતની કોઈ નદી એવી નથી જે નદીના તટ ઉપર ભગવાન મહાદેવ ના બિરાજતા હોય. દરેક નદીના કિનારે કોઈ ને કોઈ જગ્યાએ ભગવાન શિવ બિરાજે છે. સમંદર કિનારે ભગવાન મહાદેવના અસંખ્ય લિંગ સ્વરૂપો છે. અને જે નદીનું ઉદ્ગમ સ્થાન હોય અને એ નદીને મળતી હોય અથવા કોઈ સરોવરને મળતી હોય અથવા સમંદરને મળતી હોય, જે નદીના બે કિનારામાંથી એક પણ કિનારા પર કોઈ પણ જગ્યાએ શિવાલય ન હોય એ નદીનું પાણી ન પીવાય. અને જે ગામમાં શિવાલય ન હોય ગામનું પાણી ન પીવાય. અને જેના ઘરમાં શિવ પૂજા ન હોય એ ઘરનું પાણી ન પીવાય. અને જેના મુખમાં શિવનું નામ ન હોય એનું કોઈથી મુખ ન જોવાય. ઘણા લોકો શિવથી વંચિત રહ્યા, શિવથી દૂર રહ્યા છે. બ્રહ્મા નારદને કહે સર્વેશામ શિવલિંગાના મુને, દરેક જગ્યાએ સર્વેશામ સર્વેષાં શિવલિંગા હે મુનિ નારદ મુને સંખ્યા વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી નથી કરી શક્યું કેટલા શિવલિંગ છે ભાઈ. બ્રહ્માજીએ ઊંચા કરી દીધા, કોઈ ગણતરી ન કરી શક્યું કેટલા શિવલિંગો છે. આખું જગત ભગવાન મહાદેવનું લિંગ છે. જેટલા શિવલિંગ ધરતી પર છે એટલા શિવલિંગ પાતાળમાં છે, એટલા સ્વર્ગમાં છે. એવા માણસો પર દયા આવે છે શિવથી તે દૂર છે, શિવ પૂજાથી જે વંચિત છે એ દયાને પાત્ર છે. શિવ આપણી ઢાલ છે, એ મહાદેવ છે. તેથી આપ સૌને વધારે તો ન કહું પણ તમારા ગામમાં મહાદેવ તમારી રાહ જોવે છે. એકવાર તો મારી પાસે આવ, એકવાર તો મને મોઢું દેખાડી જા ભાઈ. બાકી જિંદગી ભર જે શિવાલય નથી ગયા ને એનો દીવો પછી શિવાલય લઈ જાય. આપણા ગુજરાતમાં ખાસ સૌરાષ્ટ્રમાં આ બાજુ તો ખબર નહીં, પણ માણસ જયારે ગુજરી જાય ને તેનો દીવો લઈને જાય, આમ શિવાલય જાય. જીવતા ગયો નથી. અરે મળ્યા પછી આપણા નામનો દીવો શિવાલય લઈ જાય અને કરતા જીવતા શિવાલય જઈને દીપમાળા ના પ્રજ્વલિત કરી દઈ. અંજવાળું અંજવાળું આજ મારે અંજવાળું, સદગુરુ આવ્યા આજ મારે અંજવાળું. ન કરી શકાય? કરી શકાય. એકદમ સુંદર દીપમાલા પ્રજ્વલિત કરી શિવાલય જાય. અને મને અનુભવ છે ત્યાં સુધી જે જીવતા શિવાલય નથી ગયા ને મેરા પછી તેને દીવા શિવાલય નથી પોગતા, રસ્તામાં બોલાઈ જાય છે. પછી ઘેરો વળે, એલા ઘેરો વેળો હળગાવ 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 હળગાવે એમ કે પ્રજ્વલિત કરે એમ દીવાને હળગાવે. તેથી મર્યા પછી શું થાય ખબર નથી, પણ જીવતા કાંઈ કરી લઈએ કે આ દુનિયા આપણને યાદ કરે, દુનિયા આપણા નામનું ગૌરવ કરે. કાંઈક તો આ જગતની અંદર ભલે કાંઈ લાવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી, એ સાચી વાત છે, પણ કાંઈક દઈને તો જાય આ દુનિયાને. કેટલા કેટલા આવિષ્કાર આપણા જેવા માણસોએ કર્યા, તમે જુઓ તો કરો. આપણા જેવા જ માણસો ને, અને ગપ્પા મારી મારીને દિવસો નથી વિતાવ્યા. વ્યર્થ વાતો કરી કરીને, વ્યર્થ વિચારો કરી કરીને, મિટિંગો કરી કરીને, સભા. હું પણ યાર જીવનનું મૂલ્ય તો સમજો તમે. આ દુનિયાને બધું અપાય, જીવનનો મૂલ્યવાન સમય કોઈને ન અપાય. કેટલા કેટલા આવિષ્કારો આપણને આ બધું મળ્યું છે, આપણા જેવા માણસોએ સંશોધન કર્યું છે. આ કોરોના કાળમાંથી એટલી મોટી રક્ષા થઈ એ કોને કરી છે? સારા ડોક્ટરોએ આપણે રક્ષા કરી છે, એમને સંશોધન કર્યું. દિવસ રાત્રિ પ્રયોગ કરતા રહ્યા અને વેક્સિનની શોધ કરીને આપણા સૌની રક્ષા થઈ. તેથી વાસ્તવિક જીવનને સ્વીકારો, વાસ્તવિક વાતને સ્વીકારવાનો પ્રયાસ કરો. કાલ્પનિક દુનિયામાં આપણે જીવવાની જરૂર નથી.